સરસ નજરથી નિહાલ પણ થઈશું, દ્રષ્ટિ લઈને ભરપૂર બનીશું. આપણી વચ્ચે બાપ દાદા પણ આવી ચૂક્યા છે. સૂક્ષ્મમાં દાદીઓનું પણ આહવાન કરીશું અને બેનને પણ આપણે દ્રષ્ટિથી ભરપૂર બનીશું. ઓમ શાંતિ. સર્વ મંચ મહાન ફરિશ્તાઓથી સજી ચૂક્યું છે. આપણે હવે કાર્યક્રમને આગળ વધારીશું અને જે કાર્યક્રમ માટે આપ સર્વને અહીંયા ભેગા કર્યા છે એ કાર્યક્રમની સફળતા માટે અને આમ પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થાય એના માટે આપણે પ્રભુ પિતાનું આહવાન કરતા જ હોય છે. તો આપણે પણ અહીંયા અવ્યક્ત બાપ દાદા અને દાદીઓને યાદ કરી આહવાન કરી અને આપણો પ્રોગ્રામ નિર્વિઘ્ન સફળ થાય એ માટે ભગવાનની યાદમાં બેસીશું 2 મિનિટ માટે. पावन ये नाता अपना बाबा ने बनाया, देवी है अपनी बहने बाबा ने सिखाया। पावन ये नाता अपना बाबा ने बनाया, देवी है अपनी बहने बाबा ने सिखाया। भाई बहन का रिश्ता कितना है प्यारा, प्रेम रूहानी इसमें सदा है समाया। भाई बहन का रिश्ता कितना है प्यारा, प्रेम रूहानी इसमें सदा है समाया। कल्प के बाद देखो, कल्प के बाद देखो हमें है मिलाया, देवी है अपनी बहने बाबा ने सिखाया। पावन ये नाता अपना बाबा ने बनाया, देवी है अपनी बहने बाबा ने सिखाया। पावन ये नाता अपना बहनों से ही शोभा है हर एक त्योहार की, इनसे जुड़ी है खुशियाँ हर परिवार की। पूजन अधूरे हैं इनके बिना तो सारे, प्रभु प्रतिमूर्त है ये इस संसार की। हाँ, बहनों से ही टीका है, बहनों से राखी है, हर घर को मंदिर जैसा बहनें बनाती हैं। बहनों से ही टीका है, बहनों से राखी है, हर घर को मंदिर जैसा बहनें बनाती हैं। मात पिता के जैसा, मात पिता के जैसा फर्ज है निभाया, देवी है अपनी बहने प्रभु ने सिखाया। पावन ये नाता अपना
ઓમ શાંતિ. આજનું સ્નેહ મિલન આપણા રક્ષાબંધન નિમિત્ત બન્યું છે અને આપ સર્વને પણ અહીંયા બાબાના ઘરે એક ભાવભીનું આમંત્રણ અને રક્ષાબંધનનું એક પર્વ જ એવો છે જેમાં કહેવાય કે ભાવ અને સ્નેહનું સતત સર્જન એક અદકેરું છે રક્ષાબંધન. રેશમનો તાર એક અનોખો સાર, પીંજાય એમાં આખો સંસાર. આજના આ નિમિત્ત પર્વ રક્ષાબંધન આવતીકાલે છે, પણ નિમિત્ત પર્વ નિમિત્તે આજે ભેગા થયા છીએ. તો આપ સૌનું આ ઈશ્વરીય દરબારમાં બાબાના ઘરેથી સર્વ બહેનો તરફથી હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. ઈશ્વરીય સ્નેહ જે આ સંસારમાં એક અનોખો સ્નેહ છે, ઈશ્વરીય સંસાર કે જે ક્યાંય એની જોડ ના જડે એવો ઈશ્વરીય સંસાર કે જે એની સાથે આપણે બધા એક સૂત્રમાં જોડાયા છીએ. એટલે જ રક્ષાબંધનના તહેવારને વિશ્વ વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત કરતો એક તહેવાર ગણવામાં આવે છે અને પવિત્રતાના પ્રતીક સ્વરૂપે આ વિશ્વને એક સાથે જોડનાર એ રક્ષાબંધન આખું વિશ્વ, જ્યાં પણ વિદેશો હોય કે દેશ હોય, જ્યાં પણ ભાઈ બહેનના સંબંધોથી જોડાયેલા છે ત્યાં સર્વ કોઈ ઉજવે છે. જઈ ન શકે તો ઓનલાઈન પણ વાત કરી અને રક્ષાબંધનનો સંદેશ આપીને પણ પોતાનો ભાવ રજૂ કરે છે. તો આ સાથે આ મંચ ઉપર પણ હું ભાઈ અને બહેનનો પ્યાર, એકલા ભાઈ બહેન પૂરતું જ નથી, આપણે ઇતિહાસ જાણીએ છીએ ક્યાંથી શરૂઆત થઈ રક્ષાબંધનની. એક પારંપરિક ઇતિહાસથી આ ચાલતું આવતું પર્વ, પવિત્ર પર્વ જેને કહેવાય કે જેમાં દરેક વ્યક્તિ પ્રતિજ્ઞાબદ્ધ થાય છે, એવા પર્વ નિમિત્તે ભાઈ બહેનનો પ્યારને રજૂ કરતું એક સુંદર ગીત આપના સ્વાગતમાં અને આપના સ્નેહ ભાવમાં બે કુમારીઓ રજૂ કરશે. કુમારી ખુશી અને કુમારી હીર કે જે આ નૃત્યને બતાવશે પોતાના ભાવો રજૂ કરીને. कच्चे धागों का ये रिश्ता बन जाता है बचपन से, मरते दम तक साथ निभाए, बंध के रक्षा बंधन से। धागों से बांधा एहसास दिल के रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। धागों से बांधा एहसास तुमसे मिलने का, मिलना ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना।
बंध जाती है जब तू हंस के पास बिठा ले। खुशियों का तू सामान है, तू साथ है तो यूं लगे जीना बड़ा आसान है। बातों से बांधा हर तार अपने रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी। तुम ना हो तो हर दिन आधा, हर एक शाम अधूरी। आधा मुझे रहना नहीं, कुछ कम लगे वो घर मुझे जिसमें कोई बहना नहीं। यादों से बांधा जज्बा ये अपने रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। ખૂબ સુંદર ભાઈ બહેનના પ્રતીક સ્વરૂપનું ભાવભર્યું ગીત આપણી વચ્ચે રજૂઆત કરી. ફરીથી તાળીઓથી આપણે એમને ઉમંગ ઉત્સાહથી વધારીશું. તો થોડા આગળ આવી જઈશું, વચ્ચે જગ્યાઓ છે, પાછળ ઓછી જગ્યા, થોડા આગળ આવીશું આપણે. વચ્ચે વચ્ચે જગ્યા છે એ થોડી ઓછી કરી દઈશું. હવે આપણે આગળ વધીશું. કાર્યક્રમનો વિધિવત કાર્યક્રમ શરૂઆત થઈ ચૂક્યો છે. રક્ષાબંધન અર્થાત કે રાખી વિશેષ બંધનનું પ્રતીક છે, જે આપ સૌની ઉપસ્થિતિ આ અવસરને ઓર વિશેષ બનાવે છે. ખરેખર જોઈએ રક્ષાબંધન એટલે શું, જેનો આપણે અર્થ સમજીશું જ. બધી જ બહેનો મંચ ઉપર બેઠેલી છે, જેને આપ સૌ પરિચિત છો, એટલે પરિચય આપી અને સમય નહીં ગવાઈએ. છતાં પણ રક્ષાબંધન એટલે શું એ પહેલાં સમજી લઈશું કે રક્ષાબંધન એ 5 અર્થપૂર્ણ શબ્દોનું અર્થઘટન અને સંયોજન છે. કે ર અર્થાત કે રક્ષા કરવી, ક્ષ અર્થાત કે ક્ષમા આપવી, બંધનમાં બ બંધનમાંથી મુક્ત થવું, ધ અર્થાત કે ધ્યાન રાખવું, અને ન અર્થાત કે ન ભૂલવું. કોને? તો ખુદની સાથે. રક્ષા કોની કરવાની છે? ખુદની સાથે પૂર્વજ બની અને આસપાસની જે પણ આત્માઓ પરમાત્મા સંદેશથી વંચિત છે એમને દાન આપી અને એમની રક્ષા કરવી, અંજલિ આપવી, ક્ષમા આપવી. આજ સુધીના સર્વ કર્મ જે ખુદના કરેલા છે, સાથે સાથે આપણી સાથે જેને પણ કર્યું છે કર્મ ભૂલયુક્ત, એ ભૂલોને ક્ષમા આપી અને એ આત્માને પણ દિલથી દુઆ આપી. વિકારો, વ્યર્થ વિકારોના બંધનમાંથી મુક્ત બનવું. કોનું ધ્યાન રાખવું? ખુદનું. અને સાથે સાથે કહેવાય છે આસપાસની આત્માઓને પણ આપણે ધ્યાન આપી અને એ આત્માઓને પરમાત્મા ઘર સુધી પહોંચાડવી. અને ભૂલવાનું નહીં. કોને ન ભૂલવું? અર્થાત કે પરમ રક્ષક પરમાત્મા શિવ, જેને આપણે દિલમાં રાખી નિરંતર યાદ રાખવી, એ છે ન ભૂલવું. એવું રક્ષાબંધન એ 5 શબ્દોનું અર્થ પ્રતીક છે, જે
આખી દુનિયા એને ઉજવે છે, પરંતુ એનું આધ્યાત્મિક રહસ્ય શું છે જેને દુનિયા નથી જાણતી? ફક્ત ને ફક્ત પરંપરાની રીતે રક્ષાબંધન ઉજવી અને મુખ મીઠું કરાવી, તિલક કરી, રક્ષાસૂત્ર બાંધી અને અર્થપૂર્ણ જાણ્યા વગર ફક્ત રક્ષાબંધન ઉજવે છે. પરંતુ આપણે એ રક્ષાબંધનના આધ્યાત્મિક રહસ્યને સમજીશું તો હું બ્રહ્માકુમારી આદરણીય જિજ્ઞાબેન જેમને કહીશ કે રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય આપણને સમજાવશે. આ બાજુ સાઈડમાં ખુરશીઓ ખાલી છે કિનારી પર, તો પાછળથી માતાઓ ત્યાં આવી પાછળની ખુરશીમાં પાછળથી બેસશે. આ બાજુ સાઈડમાં ખુરશીઓ ખાલી છે, આવી જશો. આગળ નીચે લાઈનમાં જેને આવીને બેસવું હોય, આગળ જગ્યા ખાલી છે. ओम शांति, ओम शांति, ओम शांति. हजू ब्रह्मा भोजन नहीं कर्યું એટલે અવાજ નહીં આવતો હે ને? બાબાને તો યાદ કર્યા ને એટલે યાદની શક્તિ તો આવી હશે. બધા એક સાથે બોલીશું ઓમ શાંતિ. પરમપિતા શિવ પરમાત્મા અને એ શિવ પિતા પરમાત્માની આપણે સર્વ સંતાનો અને વર્ષમાં આપણને પણ એક એવો લાવો મળે છે, આપણે બધા ભેગા થઈએ છીએ, આપણા બધાનું એક સ્નેહ મિલન થાય છે અને એ સ્નેહ મિલન કરાવવા વાળી શક્તિ એ કોણ છે? શિવ બાબા છે. રક્ષાબંધન વિશે વાત સાંભળી. આજે આપણું સ્નેહ મિલન છે, આપણે યાદમાં શિવ બાબાનું પણ આહવાન કર્યું અને સ્ટેજ ઉપર ઉપસ્થિત મોટાબેન, શિવાનીબેન, જયશ્રીબેન, હર્ષાબેન અને બીજા પણ બધા બહેનો જે ગીતમાં આપણે સાંભળ્યું કે આપણી દૈવી બહેનો છે. દરેકને લૌકિક બહેનો હોય, પરંતુ આ અલૌકિક બહેનો એ આપણે બાબાના બન્યા પછી જ ખબર પડી કે આ અલૌકિક બહેનો અને અલૌકિક નાતો શું છે, અલૌકિક સંબંધ શું છે, એની માહિતી હવે જ આપણને મળી ને. તો દુનિયામાં વર્ષોથી રક્ષાબંધન ઉજવાય છે. રક્ષાબંધન જે રક્ષા વત્તા બંધન, આમ તો જોવા જઈએ તો કોઈને બંધન તો ગમતું નથી. રક્ષા થાય એ ગમે છે, પરંતુ પાછળનો શબ્દ કોઈને ગમતો નથી. ગમે છે? દરેકને સ્વતંત્ર રહેવું ગમે છે. દરેક સ્વતંત્ર મનના થઈ ગયા છે અને હવે નવી જનરેશન તો એકદમ સ્વતંત્ર રહેવા માંગે છે, બધાથી જુદા. શું કહીએ? જુદા થઈએ, જુદા થઈએ, જુદા થઈએ. કોઈને બંધાવવું નથી, પરંતુ જુદા થવું છે. અને ભગવાન અહીંયા શું કરે છે? બધાને બાંધે છે. તો કયું બંધન છે? સૂક્ષ્મ બંધન છે, પરંતુ પ્રેમનું બંધન છે. આખા વર્ષની અંદર બે જેવા તહેવારો આવે છે જે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને સૂચક કરે છે. એ છે રક્ષાબંધન અને બીજું છે ભાઈ બીજ. રક્ષાબંધન એટલે બહેનોની મહિમા હોય અને ભાઈ બીજ એટલે ભાઈઓની મહિમા હોય. તો રક્ષાબંધન આમ જોવા જઈએ તો માત્ર એક માતા પિતાના બાળકો જે ભાઈ બહેન છે એના પૂરતો સંબંધ નથી. ઇતિહાસ બોલે છે કે ઇતિહાસમાં જે પણ વાતો થયેલી છે, કારણ કે રક્ષાબંધનની ઉજવણી આપણે શ્રાવણ માસની પૂનમ જે આવે છે, આવતીકાલે પૂનમ છે, તો શ્રાવણ મહિનાની પૂનમ જ્યારે આવે ત્યારે રક્ષાબંધનની ઉજવણી થાય, જેને દેશી ભાષામાં આપણે બળેવ કહીએ છીએ બળેવ, અને એને નારિયેળી પૂનમ તરીકે પણ ઉજવાય છે. તો એ પૂનમ જે શ્રાવણ મહિનો જોઈએ તો શ્રાવણ મહિનો એ પવિત્ર માસ,
12 મહિના છે, પણ 12 મહિનામાં પવિત્ર મહિનો શ્રાવણ મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનાની અંદર દરેક ભગવાનને યાદ કરે છે, મંદિર મહાદેવ જાય છે, પૂજા પાઠ કરે છે. ના જતા હોય ને એ પણ મહાદેવને બીલી ચડાવવા માટે તો જાય છે. તો આવા સુંદર પવિત્ર શિવ બાબાનો માસ, અને એ માસની અંદર પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. ઇતિહાસમાં વાંચતા અને ઇતિહાસની દરેકને ખબર છે કે રાણી કર્માવતીએ રાખડી બાંધી, હુમાયુની પણ સ્ટોરી બધાને ખબર છે. તો ત્યાં રંગભેદ અને જાતિભેદ નથી બતાવ્યો. એક મુસ્લિમને પણ ભાઈ બનાવી અને એને રાખડી બાંધી, ત્યારે એ ભાઈ પણ સૈન્ય લઈ અને વારે આવ્યો હતો. તો રક્ષાબંધન એ પવિત્ર તહેવાર કહેવાય છે. ભારત દેશ એટલે તહેવારોનો દેશ. રોજ સવાર પડે ને કોઈ તહેવાર હોય, રોજ સવાર પડે ને કોઈ તહેવાર હોય. એમાં મેન ઘણા બધા તહેવારો છે, પણ બધા તહેવારોમાં આ એક એવો તહેવાર છે જેની આગળ કહેવાય છે કે પવિત્ર તહેવાર છે, પવિત્ર સંબંધનો તહેવાર છે. અને રિયલની અંદર પણ જોઈએ કે ચાહે દશેરા છે, દિવાળી છે, હોળી છે, ઉત્તરાયણ છે, આ બધા દેવોને અને કોઈ પણ આસુરી શક્તિઓ ઉપર વિજય મેળવી અને એ દિવસોની ઉજવણી થાય છે. પરંતુ આ એક એવો તહેવાર છે કે જે તહેવારમાં માત્ર એક સંબંધ છે, અને એ સંબંધ છે ભાઈ અને બહેનનો સંબંધ છે. અને ભાઈ બહેનનો સંબંધ એક શુદ્ધ અને પવિત્ર સંબંધ છે. રક્ષાબંધનના દિવસે બેન ભાઈના ઘરે જાય અને રાખડી લઈને જાય, માથે તિલક કરે, રક્ષા બાંધે અને મોઢું મીઠું કરે. અને ભાઈ એના બદલામાં એને ખર્ચી આપે. જેવી યથાશક્તિ હોય એ પ્રમાણે બેનને કંઈક ભેટ સોગાત અથવા કોઈના કોઈ સોગાત આપે. બેનને ભેટ અને સોગાતની નથી પડી હોતી, બેનને ભાઈનો ભાવ અને ભાઈનો પ્યાર જોઈતો હોય છે. પરંતુ આજે કળિયુગનું જે દ્રશ્ય જોઈએ છે, એ દ્રશ્ય જોતા ઘણી એવી બહેનો હશે જે સંસારની અંદર પણ હશે ને અહીંયા પણ હશે. સંબંધોની તિરાડના કારણે ભાઈ હોવા છતાંય ભાઈના ઘરે રક્ષા બાંધવા નથી જઈ શકતા. ભાઈ અને બહેનના સંબંધોમાં પણ આજે મોટી મોટી તિરાડો છે કે ભાઈ બહેનને નથી બોલાવતો અને બહેન ભાઈને નથી બોલાવતો. ઘણીવાર એક અહમનો ભાવ આવી જાય છે અને એ ભાવથી આ તિરાડો તૂટી જાય છે. પરંતુ અહીંયા જુઓ તો ખરા, ભગવાને એ બધા સંબંધોથી આપણને પરે કર્યા છે. શિવ બાબા મુરલીમાં પણ ઘણીવાર કહે છે, દો બાપ કા પરિચય દો. આવે છે મુરલીમાં, બે બાપનો પરિચય આપો. તો રિયલમાં આપણે બધા બે બાપના છીએ. આજે કોઈ બે બાપનું કહે ને તો આપણને ગાળ લાગે છે, પણ હવે જે કોઈ કદાચ કહે ને તમને બે બાપના, તો શું કહેવાનું? હું એ બે બાપની અને તમે બે બાપના. કઈ રીતે બે બાપ? એક બાપ જેના ઘરેથી આવ્યા છીએ અને બીજો બાપ જેના ઘરે આવ્યા છીએ. થયા કે નહીં બે બાપ? હવે જેના ઘરેથી આવ્યા એટલે કોનું ઘર? ભગવાનના ઘરેથી આવ્યા. બધાએ ક્યાંથી આવ્યા છીએ? ભગવાનના ઘરે. જવાનું ક્યાં? પણ અહીંયા જેના ઘરમાં જન્મ લીધો એટલે જેના ઘરે આવ્યા એ એક લૌકિક બાપ, શરીરનો બાપ, અને જેના ઘરેથી આવ્યા એ પારલૌકિક બાપ, આત્માનો પિતા અને આ શરીરનો પિતા. અને એ આ બધાએ આપણે એક જ ઘરેથી આવ્યા છીએ. એક જ ઘરેથી આવ્યા છે કે કોઈ બીજી જગ્યાએથી આવ્યું છે? એક જ ઘરેથી આવ્યા છે. એક જ ઘરેથી આવ્યા છીએ તો એનો મતલબ આપણે બધા એક જ પિતાની સંતાન છીએ. તો બાબા ભાઈ બહેનના સંબંધથી પણ પરે ભાઈ ભાઈનો સંબંધ સમજાવે છે. આત્મા આત્મા, ભાઈ ભાઈ. તો આપણે આત્મા આત્મા ભાઈ ભાઈ છીએ. પરંતુ શિવ બાબાના બાળક બન્યા પછી એક ત્રીજા બાપ પણ આપણને મળ્યા કે નહીં? કયા? બ્રહ્મા બાબા. 3 બાપના થયા. અને જે ત્રીજા બાપ છે બ્રહ્મા બાબા, એમના સંબંધે આપણે બધા કોણ થયા? ભાઈ બહેન થઈ ગયા.
બ્રાહ્મણ આત્માઓ આપણે બધા ભાઈ બહેન થઈ ગયા. તો આ ભાઈ બહેનનો સંબંધ છે ને એક અજોડ સંબંધ છે. પેલા સંબંધોમાં તો કદાચ સંબંધોમાં ખારાશ આવી જાય અને ભગવાનના નાતે તો પહેલી લાઈન થોડીક આગળ આવી જાય. જે ગાદીપતિ છે ને એ થોડાક નીચે પટરાણીઓ બાબા કહે છે ને પટ પર આવી જાઓ. નહીં આવવું આગળ? નંબર 1 નહીં લેવો? લેવો છે તો આવી જાઓ, આવી જાઓ. હા. તો ત્રીજા બાપ મળ્યા બ્રહ્મા બાબા. તો આપણે 3 બાપની સંતાન થયા. એટલે ત્રીજા બાપના નાતે આપણે બધા આત્મા ભાઈ બહેન છીએ. તો ભાઈ ભાઈનો સંબંધ પણ છે અને ભાઈ બહેનનો સંબંધ છે. અને સંગમ યુગની અંદર જ આટલો સુંદર ભાઈ બહેનનો સંબંધ મળે છે. બાકી બીજા કોઈ પણ યુગની અંદર આ ભાઈ બહેનનો જે સંબંધ છે હશે, લૌકિક મા બાપના આધારે ભાઈ બહેન હશે, પણ આ અલૌકિક અને પારલૌકિક જે પિતા મળ્યા અને એના આધારે જે સંબંધ જોડાયો છે એ સંબંધ આપણને અહીંયા જ મળે છે. તો સુંદર સંબંધ થઈ ગયો. અને આ સમય પર શિવ બાબા આવીને આપણી રક્ષા કરે છે અને આપણને રાખડી બાંધે છે. શિવ બાબાના પ્રતીકવાળી જે રાખડી છે એ આપણે રક્ષા કહીએ કે રક્ષાબંધન. તો બાબાની રાખડી બંધાય છે, બાબા આપણી રક્ષા કરે. અને દુનિયામાં આજે વ્યક્તિ વ્યક્તિની રક્ષા કરી શકે? આજે ભાઈ બહેનને રાખડી બાંધે છે ખરા. હવે ભાઈ હોય 7 વર્ષનો અને બહેન હોય 19-20 વર્ષની. હવે નાનકડો ભૈલો કેવી રીતે રક્ષા કરશે? કરી શકે? અને આજના સમયની તો સીધી વાત બતાવું તો ભાઈ બહેનની રક્ષા નથી કરતા, બહેનો ભાઈઓની રક્ષા કરે છે. કરે છે કે નહીં? હા. ભાઈને સહેજ આગુ પાછું હોય ને બેન બધું મૂકીને ભાઈના વારે ચડી જ જાય, બધું પોતાનું ભૂલી જાય અને ભાઈના વારે આવી જાય. ખરેખર કાલે જ મને એક વાત યાદ આવી અને એક ભાઈ મળ્યા, એમને કહ્યું કે એક ભાઈ હતા હશે એ 30-40 વર્ષના, 30 થી 40 વર્ષની વચ્ચેના હશે. એમને એક ટૂંપો ખાઈને આપઘાત કરીને મોતને ભેટ્યા. એમની ચર્ચા ચાલતી હતી ત્યારે જે ભાઈ મને મળતા હતા કે બેન આ 3 ભાઈઓ હતા પણ આ બિચારો નુકસાનમાં હતો, એને કોઈ મદદ ના કરી અને એનો આ વારો આવ્યો. એને એક બેન હોત ને તો એની આ હાલત ના થાય. તો વિચારો આજે કળિયુગની અંદર બાબાએ પણ માતૃશક્તિને આગળ કરી છે અને સંસારની અંદર પણ આજે બેન ભાઈના વારે જાય છે. તો ભાઈ જ બેનની રક્ષા કરી શકે એ નથી. અને અહીંયા તો બાબાએ અલૌકિક રક્ષા બતાવી છે. તો શિવ બાબા આપણા રક્ષક છે. આજે આ 5 વિકારોની જેલમાંથી ભગવાન આપણને છોડાવવા માટે આવ્યા છે. આવ્યા છે કે નહીં? આપણે બધા જેલમાં હતા, બહાર નીકળ્યા કે હજુ જેલમાં જ છીએ? નીકળી ગયા. 5 વિકારોની જેલની બહાર નીકળી ગયા. અંદર છીએ કે વચ્ચે છીએ? વચ્ચે છીએ કે 5 હજુ આપણામાંથી ગયા તો થોડા થોડા છે. એટલે એ જેલમાંથી છોડાવવા વાળી શક્તિ બીજી તો કોઈ છે નહીં, કારણ કે આપણે બધાએ જેલમાં છીએ. જો આની ઉપર એક મને મસ્ત એક વાત વાંચી હતી એટલે યાદ આવી કે જેલની અંદર એક કેદી હતો. ઘણા બધા કેદીઓ હતા પણ એક કેદી વિશેષ હતો. એટલે જે જેલર સાહેબ હતા ને એ કેદીને પૂછે છે કે હું તને જોઉં છું, તું 7-8 વર્ષથી અહીંયા છે, બીજા કેદીઓ પણ છે પણ વાર તહેવારે એમના બધા સંબંધીઓ આવે છે, મળવા આવે છે, કોઈ નાસ્તો લઈને આવે, કોઈ ટિફિન લઈને આવે, કોઈ રાખડી બાંધવા આવે, દરેકના સગાવાલા આવે છે મળવા. પણ તું 8-9 વર્ષથી અહીંયા છે, તારે કોઈ સગુવાલું છે કે નહીં? તું 8 વર્ષથી હું જોઉં છું તને કોઈ મળવા નહીં આવતું, તારે કોઈ સગાવાલા છે કે નહીં? તારે સરસ જવાબ આપે છે કે સાહેબ સગાવાલા તો ઘણાય છે પણ મળવા ક્યાંથી આવે, બધાએ હોય જ છે, બધાએ અમે જેલમાં છીએ. તો કોણ કોને મળવા આવે? તો આપણે પણ 63 જન્મથી જેલમાં હતા પણ આપણે બધાએ જેલમાં હતા. હવે છોડાવવા કોણ આવે? એક જ સગો હતો એ શિવ બાબા. એ સગા શિવ બાબા હવે આવ્યા છે અને આવી ગયા છે અને હવે આ જેલમાંથી આપણને છોડાવે છે. તો કઈ જેલમાંથી મુક્ત થવાનું છે?
આ બંધન આ બંધનમાં આપણે પવિત્ર બંધનમાં બંધાઈશું તો વિકારોના બંધનથી મુક્ત બનીશું. તો શિવ બાબા જેને આપણે દરેક સંબંધથી યાદ કરી શકીએ, ગાયું છે તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ. તો બંધુ બનાવો, સખા બનાવો. સર્વ સંબંધી એ પરમાત્મા છે. તો સર્વ સંબંધોનો રસ શિવ બાબાથી જોડે લઈએ, શિવ બાબા જોડેથી લઈએ. ભાઈઓને શિવ બાબા શરીરથી જોઈએ છે તો શિવ બાબાને બેન બનાવવાની, અને માતાઓને શિવ બાબાને શું બનાવવાના? ભાઈ. જે સંબંધ જોડીએ એ સંબંધથી આપણને પ્રાપ્તિ થાય. અને સંબંધની અંદર હંમેશના માટે નફો છે કે નુકસાન છે? સંબંધ હોય ને ત્યાં નફા નુકસાનની વાત ના આવે, નફે નફો જ હોય. ભગવાન પણ મુરલીમાં પણ કહે છે કે બાબા આવીને આપણને માલામાલ બનાવે છે. બાબાના બન્યા પછી આપણે ફૂલ ફાયદામાં છીએ. બાબાના બન્યા પછી કોઈ નુકસાનમાં નથી. તમે બધા આ વાતથી મંજૂર છે? આ વાત મંજૂર છે? શિવ બાબાના બન્યા પછી બધાને ફાયદો છે કે નુકસાન? નુકસાન વાળા હાથ ના ઉઠાવતા હો, ફાયદા વાળા ઉઠાવો તો બધાને છે. કારણ કે બાબા મળ્યા એટલે સંગમ યુગની અંદર આપણને ઘણી બધી પ્રાપ્તિઓ થઈ છે. અને દુનિયામાં પણ કહેવાય છે કે સંબંધમાં કોઈ નફો નુકસાન ના હોય. સંબંધ હોય ને ત્યાં આપણે આપવાની ભાવનાઓ હોય. તો શિવ બાબા જોડે આપણે સંબંધ જોડ્યો. અત્યાર સુધી તો હે ભગવાન ઈશ્વર પ્રભુ કહેતા હતા, એ શિવ બાબા જોડે આપણો સંબંધ જોડાયો. એટલે સંબંધ જોડાયો એટલે પ્રાપ્તિઓ વધી ગઈ, અધિકાર વધી ગયો. અને એ અધિકારથી આજે શિવ બાબા જોડે આપણે જે પણ લેવું હોય એ અધિકારથી લઈ શકીએ. અને શિવ બાબાનો પણ આપણી ઉપર અધિકાર છે. તો આવા સુંદર પવિત્ર રક્ષાબંધન કે જ્યાં તાંતણો એક દોરો બંધાય છે, અને એ દોરો એ પવિત્રતાનું સૂચક તો છે, પણ શ્રેષ્ઠ રક્ષા કરનારું પણ સૂચક છે. હવે આ ભાઈ બહેનના સંબંધો અને લેટેસ્ટ બધું નવું નવું આવતું થયું. બાકી પહેલાના સમયમાં દરેક વડીલો બેઠા છે, ખબર હશે કે રક્ષાબંધન એટલે એક બ્રાહ્મણ આવે અને ફૂમતા લઈને આવે. કેવા હોય રાખડીઓ? કેવી હોય? આટલા ગોટા હોય, ઝીણા ઝીણા હોય, વ્હાઈટ ને લાલ ને એવા. અને બધા લાઈનસર રાખડી, બ્રાહ્મણ જ રાખડી બાંધે. બ્રાહ્મણ એ પવિત્ર, એક પવિત્રતાનું સૂચક બતાવ્યું છે. અને બ્રાહ્મણથી રાખડી બંધાવતા, પછી બેન ભાઈને રાખડી બાંધતી થઈ. હવે રાખડીઓમાં પણ એવો ક્રેઝ અને ફેશન આવી છે કે ભાઈને તો રાખડી કરી, પણ ભાભીએ રાખડી. એટલે રાખડી વેચવા વાળા આવે ને તો પહેલી બૂમ શું પાડે? ભાભી રાખડી, ભાભી રાખડી, ભાભી રાખડી. એટલે આજે હવે બધાને પણ શું છે? રક્ષાની જરૂર છે. હવે શેનું રક્ષણ કરવાનું છે? આજે આપણી જાતનું રક્ષણ કરવા માટે 3 વાતો બાબા બતાવે છે: વ્યસન, ફેશન અને વિકારો. આ ત્રણેયથી મુક્ત થવાનું છે. તો આજે રક્ષાબંધન નિમિત્તે આપણે ભેગા થયા છે. તો વ્યસન, જો કે બાબાના બન્યા પછી મેજોરિટી બધાના વ્યસનો તો છૂટી જ જાય છે, પણ ક્યાંક ખૂણે ખાંચડે હોય તો એ આપણે દાન કરવાનું છે. બીજું વિકારો, એ તો બાબા રોજ મુરલીમાં કહે છે, ગુસ્સા ઉપર જીત મેળવો. કહેવાય કે માયા જીત બનો. 5 વિકારો ઉપર જીત મેળવવાની. એ વિકારો ઉપર જીત મેળવવાની વાત છે. અને ત્રીજું છે ફેશન. બાબાના બન્યા પછી બાબાએ તો આપણને સાદગીનો પાઠ ભણાવ્યો છે. અને ઘણી બધી વાતો આપણાથી છૂટી ગઈ છે. તો વ્યસન અને ફેશન એના માટે હવે આપણે મહેનત નથી. જે મહેનત છે એ વિકારોથી મુક્ત થવાની મહેનત છે. જેવા છીએ એવા બાબા સામે પ્રદર્શિત થઈએ, અને બાબા આપણને જેવા છીએ ને એવા સ્વીકારવા માટે તૈયાર છે. બાબા પણ કહે છે કે દેહ અભિમાન અને દેહનું ભાન છોડો. આજે દુનિયા દેહના ભાનમાં તરબોળ છે, અને બાબા એમાંથી આપણને મુક્ત કરે છે. એક નાની એમથી વાત બતાવી અને પૂર્ણ કરીશ કે જ્યારે ફેશનની વાત આવી ને ત્યારે એક વખતે એક બેનનું એક્સિડન્ટ થયો. અને સોરી, એક્સિડન્ટ નહીં, એટેક આવ્યો. એટેક આવ્યો એટલે હોસ્પિટલમાં એડમિટ કર્યા. એમની ઉંમર 54 વર્ષ હશે. અને એડમિટ થયા પછી એની સર્જરી થઈ, અને એને એવું લાગ્યું કે હવે મને ભગવાન લેવા આવ્યા છે, હવે મારું મોત આવશે.
એને ભગવાન સપનામાં દેખાયા અને ભગવાનને કહે છે કે હવે મારો અંત આવી ગયો ભગવાન. તો ભગવાન કહે છે કે તારું મોત હજુ નથી, હજુ તારે જીવવાનું છે, તારું આયુષ્ય 100 વર્ષનું છે, હજુ તારે 46 વર્ષ જીવવાના છે. તો ખુશ થઈ ગઈ કે ભગવાને તો મને કહી દીધું કે મારે 100 વર્ષ જીવવાના છે. હવે ત્યાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરાવી અને એને વિચાર આવ્યો કે હજુ 46 વર્ષ જીવવાનું છે અને રૂપિયા ઘણાય હતા. તો પછી ત્યાંથી બીજી હોસ્પિટલમાં જઈ અને ચહેરાની સર્જરી કરાવી ને વાળની સર્જરી કરાવી અને બ્યુટી કેરમાં જઈને સુંદર બની ગઈ. 1.5 મહિના સુધી ત્યાં હોસ્પિટલમાં એડમિટ કે વધારે રહી જવાનું પણ સરસ થઈ જવું છે. તો બધી સર્જરી કરાવી દીધી અને એકદમ યુવાન બની ગઈ. હજુ 46 વર્ષ મારે જીવવાના છે. તો વાળની સરસ બધી અલગ અલગ અત્યારે તો બધું કેટલું બધું આવે છે. તો બ્યુટી કેરમાં રહી અને એને કમ્પ્લીટ બધી સર્જરી કરાવી હતી એના કરતાં એ સુંદર થઈ ગઈ. પછી ઘરે આવી અને ઘરે આવ્યા પછી અઠવાડિયું 10 દિવસ થયા અને એક્સિડન્ટ થયો ગાડીમાં અને એ વ્યક્તિ મોતને ભેટી મૃત્યુ આવ્યું. ભગવાનના ઘરે ગઈ, ભગવાનના ઘરે જઈને કહે છે કે ભગવાન તમે તો મને ઠગી ગયા. તો કે કેમ? કે તમે તો મને કીધું તું 46 વર્ષ જીવીશ એટલે તો આ બધું કર્યું, તમે તો મને હાલ બોલાવી દીધી અઠવાડિયામાં. તો ભગવાન કે સાચું કહું, તું મને ઓળખાણી જ નહીં, કા તું જ છે કે બીજું કોઈ છે? તો રિયલ વસ્તુ છે કે આજે બધાનું આવું જ છે. આજે વધુ ને વધુ રૂપિયો ફેશનો ને વ્યસનોમાં જાય છે અને એ બચત થઈ અને આપણો રૂપિયો શિવ બાબાના કાર્યમાં જમા થાય છે. તો આપણે કેટલું ભાગ્ય અને કેટલા નસીબદાર છીએ. તો આજે રક્ષાબંધન નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, ભાગ્યશાળી છીએ. આવા દૈવી બહેનો મળ્યા છે અને બાબાનું પ્યોર જ્ઞાન મળ્યું છે. તો એ જ્ઞાન અપનાવી અને સાચું રક્ષાબંધન ઉજવીશું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ સુંદર આપણે રક્ષાબંધનનું રહસ્ય સાંભળ્યું, સાથે સાથે જીવન ઉપયોગી વાતો પણ સાંભળી. હવે આપણે આદરણીય બ્રહ્માકુમારી શિવાનીબેનના મુખેથી થોડું કંઈક સાંભળીશું રહસ્ય. એટલે જ કોઈએ કહ્યું છે કે રાખડી દોરો નથી, એ તો પરમાત્મા પરનો અતૂટ વિશ્વાસ છે, એનો ધાગો છે. જીવનના કોઈ પણ તબક્કે, કોઈ પણ વળાંકમાં, કોઈ પણ સંકટમાં હું તમને હકથી બોલાવીશ અને મને તમારામાં વિશ્વાસ છે એનું એ પ્રતીક છે કે જેમ દ્રૌપદીના કૃષ્ણની જેમ દોડીને આવશે જ, એવા વિશ્વાસ સાથે આપણે આજે રક્ષાબંધન કરવાનું છે. અને એ રક્ષાબંધન નિમિત્તે આપણને આદરણીય બ્રહ્માકુમારી શિવાનીબેન, જેઓ 30 વર્ષથી બાબાના ઘરમાં ઈશ્વરે સેવા આપે છે, એમના સ્વમુખેથી સાંભળીશું. ઓમ શાંતિ. આજના પાવન રક્ષાબંધન નિમિત્તે અલૌકિક બંધન બાંધવા માટે રક્ષાબંધનના એક દિવસ પૂર્વે બાબાના ઘરે આપ સર્વને આમંત્રણ આપ્યું અને આપ સર્વે અહીંયા પધાર્યા છો એ બદલ આપનો હરખભેર આનંદ આજે બાબા આપ સર્વને જોઈ રહ્યા છે. કારણ કે જેમ આપણે વાતો સાંભળી જીગીબેનના મુખેથી રક્ષાબંધનનું મહત્વ,
પરંપરાથી ઉજવતા આવતા એ રક્ષાબંધનનો તહેવાર આપણા માટે કોઈ નવો તહેવાર નથી, પણ જેમ સોનામાં સુગંધ ભળી જાય એમ સંગમ યુગની અંદર આ કલ્પમાં એકવાર પરમાત્મ મિલન બાદ ભગવાનની મીઠી નજર આપ આત્માઓ ઉપર પડી અને આપ સર્વનું શિવ બાબા સ્વયં રક્ષાબંધન કરવા માટે આવે છે, એ કોઈ નાની વાત નથી. કેમ? કારણ કે જ્યારે રક્ષાબંધનની વાત કરીએ તો દરેક આત્મા બંધનોમાં ફસાઈ જાય છે, વિકારો અને વ્યસનોમાં આત્મા જ્યારે ખુદ બંધાઈ જાય છે ત્યારે બંધનમાંથી છોડાવવા માટે પરમાત્મા એવી આત્માઓને પસંદ કરે છે કે જે સ્વયં પણ બંધનોમાંથી મુક્ત થઈ અનેક આત્માઓને પણ બંધનોમાંથી મુક્ત કરાવે છે. ફક્ત આપણે જ વ્યસનોમાંથી મુક્ત નથી થતા, આપણે જ વિકારોને ત્યાગ નથી કરતા, પણ પરમાત્માના ઈશ્વરીય જ્ઞાનની તાકાત કે સ્વયં આત્મા શક્તિશાળી બને અને આપણે બીજાને પણ પ્રેરણા આપીએ છીએ કે તમે પણ આ ઈશ્વરીય જ્ઞાનને ધારણ કરી અને આ બંધનમાંથી મુક્ત થાઓ. તો એવી તમો પ્રધાન કળિયુગી જ્યાં કામ અગ્નિનો એક પ્રચંડ પ્રકોપ આજે આ વિશ્વને બાળી રહ્યો છે, હર આત્મા એમાં સળગી રહી છે, જેને બાબા કહે છે કામચિતા. તો કામચિતા પર આજે દુનિયા ભડકે બળી રહી છે અને આ દુનિયાનો ઉદ્ધાર કરવા વાળા, રક્ષણ કરવા વાળા મુક્તિદાતા પરમાત્મા સૌથી પહેલા આપણને એના બનાવી અને આપણું રક્ષાબંધન કરી આપણને સ્વયં એટલા શક્તિશાળી બનાવે છે કે આપણે એ કામ વિકારની ચુંગલમાંથી મુક્ત બનીએ છીએ. કારણ પરમાત્મા પિતા દુનિયા ઉપર એક નવી દુનિયા બનાવવા માટે આવ્યા છે અને નવી દુનિયા બનાવવાનો મુખ્ય સ્ત્રોત છે પ્યોરિટી. જેને પ્યોર દુનિયા કહેવાય, પાવન દુનિયા કહેવાય, જેને સ્વર્ગ ભૂમિ કહેવાય, કે જ્યાં હર આત્મા પવિત્ર હશે, સુખી હશે, સંપન્ન હશે. એવી પવિત્ર દુનિયા પરમાત્મા સ્થાપન કરવા માટે આ દુનિયા ઉપર આવ્યા છે અને એની આપણે ચોઈસ છીએ, પસંદ છીએ. આપણે બધા પ્રભુ પસંદ આત્માઓ છીએ. રોજ પરમાત્મા સવારથી સાંજ સુધી આપણને શું કરે છે? ખૂબ પ્રેમથી આપણી પાલના કરે છે. કેમ? કે ભગવાનની યાદથી આપણે ધીરે 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 પાવન બની રહ્યા છીએ અને આપણા પાવન સંકલ્પો આપણા પવિત્ર વાણી દ્વારા, આપણા પવિત્ર વ્યવહાર દ્વારા એક વાતાવરણની અંદર પવિત્ર પ્રકંપનો ફેલાય છે કે જેનાથી ધીરે ધીરે આ વિશ્વ એ પવિત્ર સ્વર્ગ સમાન બને છે. તો આજનું આ પાવન રક્ષાબંધન એ ભાઈ બહેનનો જ તહેવાર નહીં, પરંતુ આત્મા આત્મા ભાઈ ભાઈ. જેમ આગળ સાંભળ્યું એમ બ્રહ્માના સંતાન આપણે ભાઈ બહેન, પરમાત્માના સંતાન આપણે ભાઈ ભાઈ. તો પરમાત્મા પિતા આપણને એક પવિત્ર બંધન બાંધી અને એ બંધનથી આપણે એવા બંધાઈ જઈએ છીએ જે સ્નેહનું બંધન છે
જેમાં આપણે આપણી કમજોરીઓને પરમાત્માને સમર્પિત કરવાની છે. જ્યારથી આપણે જ્ઞાનમાં ચાલ્યા ત્યારથી આ અલૌકિક રક્ષાબંધન ઉજવીએ છીએ. દર વર્ષે કોઈક ના કોઈક આપણે નાનો મોટો સંકલ્પ પણ કરીએ છીએ કે બાબા મારી અંદર આ કુટેવ છે, આદત છે, કમજોરી છે, વિકાર છે, વ્યસન છે, આ નડતર રૂપ છે, આ વાતને હું તને સમર્પિત કરું છું. એના બદલામાં પરમાત્મા આપણને વરદાન આપે છે અને એ વરદાનથી આપણે ભરપૂર બની 1 વર્ષ સુધી, કેટલો સમય? 1 વર્ષ, આવતા રક્ષાબંધન સુધી ભગવાન આપણને સમય આપે છે કે એ સંકલ્પ જે આપણે કરીએ એ સંકલ્પને રોજ 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 અમૃત વેલાથી રાત્રિના સમય સુધી હર પલ, હર ઘડી, હર કર્મ સાથે પરમાત્માની યાદથી એ સંકલ્પને આપણે બળ આપીશું કે મેં જે સંકલ્પ પરમાત્માની સાક્ષીએ કર્યો છે એ સંકલ્પમાં હું કેટલી આત્મા સફળ થાઉં છું. એટલે આ કોઈ આપણું રક્ષાબંધન એ સામાન્ય રક્ષાબંધન નથી, પરંતુ ભગવાન સમક્ષ એક પ્રતિજ્ઞા કરી અને પરમાત્માની શક્તિ પ્રાપ્ત કરવાનું રક્ષાબંધન છે. ભગવાને ગેરંટી કરી છે આપણને. શું ગેરંટી કરી છે? બચ્ચે मैं आप सबको घर ले जाने के लिए आया हूं. एमने एम नहीं, पवित्र बना कर ही ले जाऊंगा. ભગવાનનું વાચ છે. તો આપણે પવિત્ર બનવાના ઉમંગથી આપણી વાણી ક્યાંક હજી કડવા વેણ બોલાઈ જાય, અપશબ્દો નીકળી જાય, કોઈને દુઃખ લાગે એવું શબ્દ આપણે બોલી દઈએ છીએ, તો જરા આજે આપણે ડોક્યું કરીશું અંતર જગતની અંદર અને ક્યાંક એવી ભૂલો થતી હોય નાની મોટી તો એને બાબાને દાનમાં આપી દઈશું. ક્યાંક આપણા વ્યવહારથી કોઈને આપણે દુઃખ આપતા હોઈએ તો આપણે અટેન્શન રાખીશું કે હું મારા વ્યવહારમાં મારી આ કમજોરીને દાખલ નહીં થવા દઉં અને એવા દિવ્ય ગુણવાન બની મંદિરની મૂર્તિ સમાન પૂજનીય આત્મા બની અને આપણે રિટર્ન ઘેર જવાનું છે. એ પુરુષાર્થ આપણે સંગમ યુગમાં જ કરવાનો છે. એના નિમિત્તે ભગવાને આ વિદ્યાલય દ્વારા દૈવી બહેનોના મારફતે અનોખ્યું રક્ષાબંધન બાંધી અને પરમાત્મા સ્વયં સાક્ષી રૂપે અહીંયા હાજર હશે. તમે એમ ના સમજતા કે આપણે રાખડી બંધાવી દીધી, દર વર્ષે બંધાવીએ છીએ એમ બંધાવી દેવાની, તિલક કરી દીધું, મુખ મીઠું કરી દીધું, એક કાર્ડ આપશે આપણે કાર્ડ લઈ લીધું. ના, બાબા મને રાખડી બાંધી રહ્યા છે, મારી પ્રતિજ્ઞાને હું મજબૂત કરી રહી છું, મારી અંદર રહેલી કમજોરીને હું ભગવાનને દાનમાં આપી રહી છું અને પરમાત્મા એના રિટર્નમાં મને અનેક ગણા વરદાન અને શક્તિઓ આપે છે. એવા શુભ સંકલ્પથી આજનું આ રક્ષાબંધન આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા વાળું બનાવી દઈશું અને એવા શુભ ભાવથી તમે રક્ષાબંધન બાંધજો એવી અમારા સૌ બહેનોની આપ પ્રતિ દિલની શુભકામનાઓ, શુભ ભાવનાઓ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. હવે આપણી વચ્ચે જગદીશભાઈને બોલાવીશું. પાછળથી યોગીનાબેન જગદીશભાઈને મોકલશો. જગદીશભાઈ કેડવાળા ભંડારામાં અત્યારે બ્રહ્મા ભોજનમાં સેવા આપી રહ્યા છે કે જેઓ ખૂબ જ સુંદર એમનો અનુભવ છે કે તેઓ ખૂબ જ બીમાર, એવું કહેવાય કે બાબાના ઘરે એમને 4 માણસો ઉપાડીને લઈ ગયા હતા. હાર્ટબીટ 35% જ અને 4 નળીઓ બ્લોક. પરંતુ બાબાના ઘરે એમને જ્યારે કેમ્પ કર્યો હાર્ટનો, ત્યારે ત્યાં એમની બધી જ નળીઓ ખૂબ સુંદર રીતે કહેવાય છે કે ચાલુ થઈ ગઈ એક ચમત્કારિક રીતે.
અને 10 વર્ષથી લગભગ બાબાના ઘરે કેડના પ્રોગ્રામમાં રસોડાની સેવા એ આપે છે. અને એકલી સેવામાં એવું નહીં કે ફક્ત ઊભું જ રહેવાનું, દોડમ દોડ કરવાની. હા, 5 કિલોનો એક તાવે તો પણ એ ઉચકી અને 2 કલાક સુધી એ રસોઈ બનાવવી. સાથે સાથે રોજનું 10 કિલોમીટર એ ચાલે પણ છે અત્યારે. ડૉક્ટર એમ કે હૃદય હવે નળિયો બ્લોક છે, ચાલવાનું ઓછું ને આજના 10 કિલોમીટર રોજનું ચાલે છે. એવા જગદીશભાઈ લાગે છે હલકા ફુલકા સિંગલ લડ્ડી પરંતુ છે ફરિશ્તા, ફરિશ્તાની જેમ જ એ દોડે છે. અને ઊંઝાના છે તો હું એમને આમંત્રિત કરું છું કે જેઓ આપણને એમનો સ્વમુખેથી અનુભવ સંભળાવશે. ઓમ શાંતિ. આજથી 13 વર્ષ પહેલો મને હાર્ટ એટેક આવેલો. તો અહીંયા અશ્વિનભાઈ ડૉક્ટરને બતાવ્યું. અશ્વિનભાઈ ડૉક્ટરે કીધું કે ભાઈ એન્જિયોગ્રાફી કરાવવી પડશે. તો એન્જિયોગ્રાફી કરાવી. એન્જિયોગ્રાફીમાં 5 બ્લોકેજ નીકળ્યો, એક 100%, એક 55%, 3 70%. મારું હાર્ટ 25% કામ કરતું હતું અને સાથે 34 વર્ષથી ડાયાબિટીસ હતો. એટલે ઓપરેશન કરાવવાનો કોઈ પ્રશ્ન આવતો નહોતો. એટલે પછી ઓપરેશન કરવાનું તો વિચાર મોડી વાળ્યો, પણ ખ્યાલ આવ્યો કે શાંતિવનમાં ડૉક્ટર સતીશ ગુપ્તાજીનો કેર પ્રોગ્રામ ચાલે છે. એટલે હું કેર પ્રોગ્રામ એટેન્ડ કરવા માટે સાહેબને મળવા ગયો. સાહેબનો મળ્યો, સાહેબને બધી વાતચીત કરી. સાહેબ સાથે 1 કલાક બેઠો તો લાગ્યું કે કદાચ મારી નળીઓ ખુલી જ જશે. પછી પહેલો કેર પ્રોગ્રામ એટેન્ડ કર્યો. પહેલાં કેર પ્રોગ્રામ એટેન્ડ કરવામાં ડૉક્ટર સાહેબે ખાન પાન, રહેણી કરણી, મન, આહાર, વિચાર એ બધા વિશે એમને જણાવ્યું. ખોરાકમાં શું લેવું, કઈ રીતે જીવવું, અમૃતવેલા, બીજું ત્રીજું બધું ડૉક્ટર સાહેબે જણાવ્યું. અને એક અગત્યની વાત એ હતી કે મને બાબાનું ઘર મળ્યું. એટલે પહેલાં બાબાનું ઘર મળ્યું એ મને આનંદ થયો. પછી સેકન્ડ પ્રોગ્રામમાં હું જ્યારે કેર પ્રોગ્રામમાં ગયો, સેકન્ડ પ્રોગ્રામમાં ત્યારે ડૉક્ટર સાહેબે મને કીધું કે આજ અમૃતવેલા બાબા સાથે મારું ટચિંગ થયેલું હતું, તમારે રસોઈ બનાવવાની જવાબદારી લેવાની છે. મેં પહેલાં જ ધારો કે ફાવતું નહોતું તો મેં હા પાડી. પછી આવીને ઊંઝા સેન્ટરમાં આપણા શિવ બાબાના અતિ પ્રિય એવા બીજુબેન, બહેનો બધાએ કીધું કે સારું તારે કેર પ્રોગ્રામમાં જવું હોય બેનની રજા લીધી. બેને મને રજા આપી કે ભાઈ તમારે કેર પ્રોગ્રામમાં જવું હોય તો સેવાદારીની વ્યવસ્થા હું કરી આપું. એટલે શરૂઆતના 2 વર્ષમાં તો 30 35 સેવાદારી લઈને જવું પડતું હતું અમારે. પછી તો શાંતિવનમાં 2 વર્ષ થયા એટલે ડૉક્ટર સતીશ ગુપ્તાજીએ કીધું કે રસોડું આપણે જાતે કરીએ. મેં કહ્યું સાહેબ આપણે જાતે બનાવીએ. આમ બાલુભાઈના અંડરમાં રસોડું કરતા હતા. પછી રસોડું અમે જાતે બનાવવાનું કર્યું. જે ડાયટ, જે કેડનો ડાયટ છે એ હું પછી કહું તમને. કેડના ડાયટ પ્રમાણે રસોઈ બનાવવાની હતી. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે આપણા રસોડું જાતે કરીશું તો આપણા હિસાબથી જે પણ રસોઈ બનાવવી પડશે એ બનાવીશું. એટલે અમે 2 વર્ષના અનુભવના કારણે રસોડું ચાલુ કર્યું. અહીંયા તો આપણે મોટાબેન વિસનગરથી, રક્ષાબેન એ લોકોના સપોર્ટ હતા. એટલે સાથે બીજા ભાઈઓ આ જેડી પટેલ, વિષ્ણુભાઈ, રમેશભાઈ, મગનભાઈ બધા ભાઈઓનો સપોર્ટ હતો. એટલે અમે પ્રોગ્રામો બધા એક પછી એક
અવારનવાર કરતા રહ્યા અને દર પ્રોગ્રામ થાય એટલે કંઈક ને કંઈક ચેન્જ આવે. જે કેર પ્રોગ્રામનું જે રસોઈ છે એ અમેરિકા WHO સંસ્થા છે એમાં 1થી 10માં 3 વર્ષ પહેલો નંબર રહ્યો આજે આ કેર પ્રોગ્રામની રસોઈમાં. અને 10,500થી વધારે પેશન્ટ આવ્યા કે એમાં જે પેશન્ટોએ કેર પ્રોગ્રામમાં જે બતાવ્યું અને જે ફોલો કર્યું એમની દરેકની નળીઓ ખુલી ગઈ. જેને ડાયાબિટીસ હતું એને ડાયાબિટીસ ઓછું થઈ ગયું. જેના અસ્થમા હતો, જેનું વજન વધારે હતું એ લોકોનું વજન ઘટ્યું. એટલે ખોરાક લેવાથી ઘણા ફેરફાર થયા. ને એમાં આ બધા આટલા પ્રોગ્રામ કરવા માટે આપણે ઊંઝા સેન્ટરનો મોટાબેનનો તો સહયોગ પુષ્કળ જ મળ્યો છે કે જે ના પૂછવાની વાત છે. જ્યારે સેવાદારી ખૂટતા હોય તો બેને કીધું છે કે હું ગોઠવી આપું છું અને બેને પુષ્કળ સપોર્ટ આપ્યો. અને આવું કેર પ્રોગ્રામની રસોઈ જે આપણે આ ભેગા થયા છે એક રસોઈ માટે થોડું તમને જણાવી દઉં કે સવારે વહેલા કેર પ્રોગ્રામમાં જે બધા પેશન્ટને દિલવાળા કોઈ ત્યાં આગળ કે એમને સવારે ઉઠીએ એટલે એક તો લીંબુ ગરમ પાણી ને લીંબુ આપવામાં આવે છે. પછી બીજું કે 5 બદામ ને 1 અખરોટ જે રાત્રે પલાળી રાખવામાં આવે છે એને સવારે આપવામાં આવે છે. અને સવારે 45 મિનિટ વોકિંગ કરવાનું હોય, આગળ કસરત કરવાની હોય. પછી સવારે નાસ્તામાં અત્યારે જે નવું ડાયટ આવ્યું એમાં શિમલા મરચું, ટામેટું અને કાકડી અને સાથે જુવાર, બાજરી અને મગના દલિયા અને સાથે ફળીની સબ્જી આટલું સવારે આપવામાં આવે છે. પછી 10 વાગે ફ્રૂટ આપવામાં આવે છે. પછી બપોરે પાછું સલાડ આપવામાં આવે છે. અને જે દાળ આપવામાં આવે છે એ દાળ રોજ ડેલી અલગ ફોતરાવાળી દાળ. આપણે જે તુવેરની દાળ ખાઈએ છીએ એ તો વર્જિત છે, પણ મગની દાળ, રાજમા, છોલે ચણા, કાળા ચણા એ રીતના ફોતરાવાળી દાળો આપવામાં આવે છે. અને સાંજના 4 વાગે ફ્રૂટ આપવામાં આવે છે. અને રાત્રે સૂપ આ કોરું, બીટ, ટોમેટું, ગાજર એનું સૂપ બનાવીને સૂપ, સબ્જી અને રોટીમાં જુવાર, ચણા અને ઘઉં આ રીતનું ડાયટ હોય છે. પણ બીજું કે જે આટલા પ્રોગ્રામ કર્યા એમાં દરેક દાદીઓએ, વરિષ્ઠ ભાઈઓએ માથે હાથ ફેરવીને વરદાન આપેલા છે. જાનકી દાદી 7 માર્ચ 1970 મને શક્તિ ભવનમાં એમને બોલાયો. जानकी दादी हंसाबेन ने कीधु वो ऊंझा वाले भाई को बुलाओ तो मारा पर मैसेज आई गयो 9 वागे कि भाई 12 वागे दादीए बोलाया छे तो हूँ तो गयो दादी पासे लगभग घणा लगभग 25-30 जणा लाइन में बहार बैठेला ज हता कोई फॉरेन वाला हता बधा हता मने डायरेक्ट दादी अंदर बोलायो ने 5 मिनिटनी गणतरी थी दादीए 28 मिनिट સાથે મને વાર્તાલાપ કર્યો રસોઈ બનાવતા શું કરવું શું બોલવું કેવી રીતના કરવું બધું દાદીએ શીખવ્યું અને આશીર્વચન આપ્યો મને એક સોનાની વીંટી પણ દાદીએ પહેરાવી અને દાદી ફક્ત કોઈ ઊંઝા વાલે જ એટલે આપણે શાંતિવનમાં એક ઊંઝાનું નામ એકદમ કેર પ્રોગ્રામથી પ્રચલિત થઈ ગયું છે અને બીજું ટાઈમ પૂરો થાય. ઓમ શાંતિ. મારું વજન 102 કિલો હતું પછી હાલ વજન 52 કિલો છે. અને બીજું એક કહું જો આ ખોરાક ખાશો તો નળીઓ બ્લોક હશે તો નીકળી જશે. મેં ઓપરેશન કરાવ્યું નથી ફરીથી મેં નળીઓ ચેક કરાવી બધી મારી નળીઓ ખુલી ગઈ છે. ડાયાબિટીસ 400 થી 500 રહેતું હતું 2 ટાઈમ ઇન્સ્યુલિન લેતો હતો. અત્યારે પ્રેમથી હું આ એક મોહનથાળનો ટુકડો ખાઈશ અને અત્યારે 120 થી 140 અને વધુ 150 ડાયાબિટીસ રહે છે. અને અત્યારે આ સંભાળવાની જરૂર છે. કેર પ્રોગ્રામમાં 100 પેશન્ટ આવે એમાં 60 પેશન્ટ તો 40 વર્ષ 50 વર્ષથી નીચેના જ આવું છે. એટલે ઘરે આપણા બાળકોને ખાવા પીવામાં પીઝા બર્ગર બહારનું તળેલું બીજું ત્રીજું આવલું એવડું બધું બંધ કરીને વ્યવસ્થિત સાદો ખોરાક કરી દેવો
ઓમ શાંતિ. ઓમ શાંતિ. આદરણીય જગદીશભાઈ અત્યારે 102 માંથી અડધા થઈ ગયા છે, પણ હેલ્ધી જીવન થઈ ગયું છે એમનું. હવે આપણને જયશ્રીબેન, આદરણીય જયશ્રીબેન આપણને કંઈક રક્ષાબંધન માટે કહેશે. ઓમ શાંતિ. પરમ રક્ષક, પરમ શિક્ષક, પરમ પિતા શિવ પરમાત્માના આદરણીય સંતાન, પ્યારા આદરણીય બેન, આદરણીય શિવાનીબેન, હર્ષાબેન અને આપ સર્વ ભાઈઓ અને બહેનો, આજે વિશેષ રક્ષાબંધન કાલે છે, પણ આજે આપણે એક અલૌકિક રક્ષાબંધન મનાવીશું કે જ્યાં બાબા આપણા માટે હરરોજ પરમ રક્ષક બની અને મુરલી દ્વારા આપણી આત્માનું રક્ષણ કરી રહ્યા છે. સ્થૂળ વાતો તો આપણે ઘણી બધી સાંભળીએ. આજે જોઈએ છીએ કે એક મહાભારતનું દ્રષ્ટાંત, કે જે મહાભારતનું યુદ્ધ 3 વાતો ઉપર થયું: ધર્મ, રાજ્ય અને સત્તા. તો આજે એ જ મહાભારતનો સમય આખા વિશ્વમાં ચાલી રહ્યો છે. આજે ધર્મના નામે લડાઈ ઝઘડા છે, સત્તાના નામે, ખુરશી નામે પડાપડી છે, અને ધન માટે ઘણા બધા દુર્યોધનો આજે બેઠા છે કે ધનની પણ ખેંચાતાણ છે. અને બીજું દ્રષ્ટાંત એ છે કે એક દ્રૌપદીના જ્યારે ચીરહરણ થયા અને એ સમયે એના પરિવારના દરેક સભ્યો બેઠેલા હતા. એક દુશાસન એનું ચીરહરણ કરી રહ્યો હતો. એ સમય બેના આંખે પાટી બાંધા હતા, એક ગાંધારી અને ધૃતરાષ્ટ્ર. બેની આંખો બંધ હતી જ્યારે બધાની આંખો ખુલ્લી હતી. પણ તેમ છતાં એટલા વડીલો, ચાહે ભીષ્મ પિતામહ હોય, ચાહે પછી ગુરુ દ્રોણાચાર્ય હતા, ઘણા બધા વડીલો બેઠા હતા, એના 5 પતિ હતા, પણ તેમ છતાં કોઈ એનું રક્ષણ નહીં કરી શક્યો. પણ એ સમયે એને એક સાડીનો છેડો એના દાંતમાં ભરાવીને રાખ્યો હતો, અને એ જ્યારે છોડો છૂટો કર્યો અને એ સમયે ભગવાને આવીને શું કર્યું? એનું રક્ષણ કર્યું. 999 સાડીઓ પૂરી. તો પરિવારની ગમે તેટલી વ્યક્તિઓ આપણી સામે હોઈ શકે, આપણે કદાચ એમ માનતા હોઈએ કે આ મારા છે, આ મારા છે, આ મારા છે, પણ પરમાત્મા માના શિવ બાબા, શિવબાએ આપણી આત્માનું રક્ષણ સમય પ્રમાણે બાબા જ કરી શકે છે. એટલે તો બાબા આવી અને આપણે જ્યારે બાબાના બનીએ છીએ ત્યારે પહેલો પાઠ કયો પાકો કરાવે છે? કયો પાકો કરાવે છે? કે હું આત્મા છું, અને હું આત્મા છું એવું જે આપણે સમજીએ છીએ, ત્યાં આત્માના ગુણો આપણા જે છે એ ઇમર્સ થાય છે. બાબા કે દેહી અભિમાની સ્થિતિમાં આપણે આવી જઈએ છીએ, અને એ સ્થિતિમાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણી અંદર જે દુર્ગુણો છે, અને એ દુર્ગુણો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, વૈર, ઝેર, આ બધું ઓટોમેટિક આપણી અંદરથી દૂર થતું જાય છે. એટલે સદાયના માટે આત્મ અભિમાની સ્થિતિ રાખવી. આજે બાબાએ સવારે મુરલીમાં કહ્યું કે સચ્ચા જાગરણ. કોનસા જાગરણ? જ્ઞાની તું આત્મા માના સદા કા જાગરણ. અને સદાનું જાગરણ માના સંગમ યુગની અંદર બાબા આપણને હીરા તુલ્ય જન્મ આપે છે, અને હીરા તુલ્ય જન્મ મળ્યો માના જ્યારથી જન્મ થયો ત્યારથી આપણું શું છે? સાચું જાગરણ છે. અને એ સાચા જાગરણમાં રહેવું માના આત્મિક સ્મૃતિમાં સદાયના માટે રહેવું. એટલે આજે દરેકને તિલક પણ કરવામાં આવશે. શું કરીશું?
તિલક કરીશું. અને સાથે સાથે કે જેમ બાબાએ એક વાત એ બતાવી કે વ્યર્થ ભાવ સ્વભાવ આ બધાથી પણ આત્માને આપણે મુક્ત બનાવવાની છે. કારણ કે બાબા છે દુનિયામાં આપણને દરેકને લઈ જવા માટે આવ્યા છે. અને પવિત્ર પ્યોર દુનિયા છે કે જ્યાં શુભ ભાવ પણ નથી કોઈને કોઈના માટે. નેચરલ સંસ્કારો છે દરેકના. અને જે નેચરલ સંસ્કારો એને આપણે અહીંયા ઇમર્જ કરવાના છે. અહીંયા નેચરલ એ જીવન બનાવવાનું છે કે જ્યાં દરેકની અંદર જ્યાં મારું તારું આ જે ભાવનાઓ છે એ ભાવનાઓને આપણે ખતમ કરવા માટે અહીંયા આવ્યા છીએ. અને ખતમ ક્યારે થશે કે જ્યારે આપણે દેહ અભિમાનમાંથી મુક્ત બનીશું ત્યારે એ ખતમ થશે. બાકી બાબા તો વર્ષોથી આપણને ભણાવી રહ્યા છે પણ એને આપણે હજુ સુધી વાતોને પ્રેક્ટિકલમાં નથી લાવી શકતા. જોવાનો ભાવ, બોલવાનો ભાવ, સાંભળવાનો ભાવ, વસ્તુ હોય એને તો આપણે ચેન્જ કરી શકીએ. મોબાઈલ છે એને સાયલેન્સ મોડમાં કહેવામાં આવે તો એને કરી શકીએ. પણ અહીંના જે મોડ છે આત્માના મોડ આપણા ચેન્જ થાય છે ખરા? તો એ જે ચેન્જ કરવાના છે એ નથી કરી શકતા. એટલે એને આપણે એ મોડની અંદર ચેન્જ કરવાનો છે. સુખના મોડમાં, શાંતિના મોડમાં એમાં આત્માને આપણે સદાયના માટે લઈ જવાની છે. અને એ જ આપણા માટે સાચું રક્ષાબંધન છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ સુંદર. એમને મૂડ બદલવાનું કીધું, આપણે મૂડ બદલી દેવાના, સદાય મૂડમાં જ રહેવાનું, ખુશીના મૂડમાં. હવે આપણે બાબાને ભોગ લગાવીશું અને બાપ દાદાને આહવાન કરી અને ખાસ તમે બધા જ ભોગ લગાવવા બેઠા છો એવું નહીં, બેન લગાવશે, બેન તો લગાવશે, સામે તમે પણ આહવાન કરી બાબાનું આ બ્રહ્મા ભોજનમાં ખૂબ શક્તિ ભરે, પવિત્રતાની, શાંતિની, સુખની અને જે આપણે ખાઈએ ને આપણી અંદર પણ આવે એવા સંકલ્પ સાથે આપણે બાબાને ભોગ લગાવવા માટે બેસીશું. वसुधा के इस आंचल में स्वर्गिक भारत भूतल में संगम के पावन पल में अवतरण अलौकिक न्यारा शिव स्वागत आज तुम्हारा वसुधा के इस आंचल में। ज्योतिर्बिंदु रूप सुहाना आनंद प्रेम का पाना ज्योतिर्बिंदु रूप सुहाना आनंद प्रेम का पाना श्रेष्ठ कर्म भाग्य पलटाना परिचय यह प्यारा प्यारा शिव स्वागत आज तुम्हारा
शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा, शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में। रहवासी है मूल वतन के, दाता गति सदगति के, रहवासी है मूल वतन के, दाता गति सदगति के, पतितों को पावन बनाना, कर्म अलौकिक न्यारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा, शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में। धाम और सतो गुण वाली, सृष्टि हुई जब काली, सुख धाम और सतो गुण वाली, सृष्टि हुई जब काली, तामस और विकार प्रणाली, बदलेगी शंकर द्वारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा, शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में। गूंजी विनाश की वाणी, फिर भी कितनी कल्याणी, गूंजी विनाश की वाणी, फिर भी कितनी कल्याणी, सुख शांति मय वरदानी, अभिनव रचना का नारा, शिव गीता ज्ञान तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, वसुधा के इस आंचल में, स्वर्गिक भारत भूतल में, संगम के पावन पल में, अवतरण अलौकिक न्यारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा, शिव स्वागत आज तुम्हारा।
ઓમ શાંતિ. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા આપ સર્વ ફૂલવાડીને સજાવનાર માલી, રૂહાની બગિયાના માસ્ટર માલી એમ કહીશું તો પણ ચાલશે, એવા આદરણીય બેન કે જેઓ ક્યારના આપણને સાક્ષી બનીને નિહાળી રહ્યા છે અને એમના નયનોથી નૂર વરસાવી નજરથી નિહાલ કરી રહ્યા છે, એવા બેનને કહીશું કે જેઓ આપણને આ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એમના શબ્દોથી ભરપૂર કરશે અને સાથે સાથે મધુવનથી જે પત્ર આવ્યો છે અને મધુવનથી આપ સૌ માટે જે રાખી મોકલાવી છે બાપ દાદાના ઘરેથી એ પણ આપણે પાછળથી જોઈશું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. વિશ્વ કલ્યાણકારી આપણા સર્વના સદગતિ દાતા પતિત પાવન એવા પ્રભુ પિતાની સંતાન સર્વ ગીતા પાઠશાળાઓમાંથી પધારેલા ભાઈઓ, માતાઓ, બાળકો તથા ઊંઝા સેવા કેન્દ્રથી પણ આ ભાઈ બહેનો અહીંયા બેઠેલા છે. તો આજના દિવસે રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણું આ કેટલું સુંદર રક્ષાબંધન તો વર્ષોથી આપણે ઉજવતા આવ્યા છીએ, ઉજવતા રહીશું, પણ આજનું આ બ્રાહ્મણ પરિવાર કહો, ઈશ્વરીય પરિવાર કહો, એનું આજનું સ્નેહ મિલન. આમ તો બધાને ક્યારે મળવાનું થાય, તમે લૌકિકમાં એકબીજાને મળવા જાઓ, પણ આ બ્રાહ્મણ પરિવાર પણ આપણો જે શ્રેષ્ઠ પરિવાર છે અને આ જ પરિવાર એ આપણે સતયુગમાં નજીકના સંબંધોમાં હતા, પણ 5000 વર્ષના ચક્રની અંદર આપણે બધા વિખરાઈ ગઈ આત્માઓ. કોઈને ક્યાં જન્મ લીધો, કોઈએ ક્યાં જન્મ લીધો, તો બધાને એક એક આત્માને વીણી વીણીને બાબાએ અહીંયા ભેગા કર્યા. શું એકબીજાના આપણા કોઈ ફોઈ માસીના સંબંધો હતા? હા, મામા માસીના. પણ આ કેટલો મીઠો પરિવાર લાગે છે. એકબીજાને જોઈએ હા તો સાચો નિસ્વાર્થ પ્યાર આપણી અંદર ઉભરાય છે અને અંદરથી એવા સંકલ્પો આવે કે આવું મિલન વારંવાર થાય એવું આપણે ઈચ્છીએ છીએ ને. મળીએ એટલે કેટલો, લૌકિકમાં કદાચ આટલો પ્રેમ નહીં હોય, એ તો ભેગા થવાનું હોય એટલે થઈએ, સંબંધો હોય એટલે કે હાજરી તો આપવી જ પડશે. પણ આ સંબંધ કેવા મીઠા સંબંધો છે. પાછો આ જ સંબંધ આપણો ટ્રાન્સફર થશે. આપણે સતયુગમાં બધા નજીકના સંબંધોમાં હોવાના, 83 જન્મ સુધી, અને 84 જન્મમાં બાબા બધાને પાછા ભેગા કર્યા. એટલે આ સિલેક્શન, દુનિયામાં ઇલેક્શન, અહીંયા સિલેક્શન. એક એક આત્માની અંદર બાબાએ વિશેષતા જોઈ છે. આજની મોરલીમાં પણ કહ્યું કે દરેકની અંદર વિશેષતા છે અને વિશેષતાને ભગવાને જોઈ અને આપણને પસંદ કર્યા કે આ જે આત્મા છે ને એ નવી દુનિયાની લાયક આત્મા છે. બીજાને પસંદ નહીં કર્યા ને આપણને પસંદ કર્યા, તો બાબા છે ને એ આપણું ભવિષ્ય સ્વરૂપ જોઈ રહ્યા છે કે આપણે ભવિષ્યમાં શું બનવા વાળા છીએ. મુન્નીબેને કહ્યું કારણ કે આ ઊંઝાની ફૂલવાડી ને પાલના આપનાર અને સુંદર એક પાલનાનું સિંચન કરનાર આ સ્ટેજ ઉપર બેઠેલા
જે બધા જ બહેનોની આ સેવાનો ફાળો છે. પેલા તો ગાડીઓ નહોતી, એટલે ગામડાઓની અંદર છેલ્લી બસમાં જવાનું અને સવારે વહેલી બસમાં આવવાનું, રાત રોકાવાનું. અને માતાઓ શું કહે છે ગામડામાં કે આજ તો બેન આયા છે, એટલે બેનને ઊંઘવા નથી દેવા, એટલે 12-1 વગાડે વાતો કરે. અમને પણ એટલી સુંદર મજા આવતી હતી. અને અત્યારે સમય બદલાઈ ગયો, એટલે ગાડીઓ લઈને પાઠશાળામાં આવીએ એટલે જે વાર્તાલાપ થતો હતો એ આજે નથી થતો, કારણ કે સેવાઓ વધી ગઈ. એટલે આજે આપણું જે બંધન છે, એક સંસારી બંધન, એ તો દુઃખદાયી બંધન છે, પણ દરેકના આપણા હિસાબ કિતાબ પ્રમાણે આપણે જે વ્યક્તિઓના બંધનમાં બંધાયા છીએ એ પણ બાબાના જ બાળકો છે, એ પરિવાર પણ બાબાનો જ છે. એટલે બીજું છે આજના દિવસનું એ ઈશ્વરીય બંધન. અને એ ઈશ્વરીય બંધન આપણને કર્મોના બંધનમાંથી, વિકારોની જેમ આગળ બધું વાતો સાંભળી છે કે આપણી અંદર હજી સુધી જેમ સૂક્ષ્મની અંદર કદાચ મોટા રૂપનો ગુસ્સો તો આપણે નહીં કરતા હોઈએ, પરંતુ સૂક્ષ્મની અંદર હજી ઈર્ષ્યા આવે, કોઈના પ્રત્યે નફરત પેદા થાય, કોઈનું આપણે ટાઈમ મળે તો પરચિંતન કરી લઈએ, એ બધું આત્માને પતિત બનાવે છે. હવે આપણે પાવન બનવું હોય તો આપણે એક એક કર્મેન્દ્રિયોને સત્કર્મમાં લગાડવી પડે. એ જ કર્મેન્દ્રિયોથી જ આપણું પતન થયું. તો બાબાની મોરલીઓ ચાલી રહી છે કે શિવિલાઈ બનાવો. તો આજે મુખ ન બોલે એટલી આંખો બોલી રહી છે. આંખોમાં ગુસ્સો દેખાય, આંખોમાં વેર ઝેર દેખાય, આંખોમાં નફરત દેખાય, અને પ્રેમાળ દ્રષ્ટિ હોય તો એ પણ દેખાય. નાના બાળકને ખબર પડે કે આજે પપ્પાની નજીક જવા જેવું નથી. કેમ? આજ પપ્પાનો ફેસ. તો આપણે વિચાર કરીએ તો આપણે કેટલી મહાન ભાગ્યશાળી આત્માઓ છીએ. ભલે આપણે દુનિયાની નજરમાં નથી, પરંતુ ભગવાનની નજરમાં છીએ. અને ભગવાને, બાબાએ આપણા હાલચાલ પૂછ્યા છે. ભલે કોઈ આપણું મૂલ્ય કરે યા ન કરે, પણ બાબાએ આપણું મૂલ્ય કર્યું છે. અને રોજ સવારે બાબા કયો શબ્દ વાપરી રહ્યા છે? પહેલો શબ્દ મીઠે બચ્ચે. મીઠે બચ્ચે. આજે કદાચ કડવા હોઈશું, થોડા ખારા હોઈશું, નહીં કે મીઠા બની ગયા. એટલે જુઓ, લૌકિકમાં અલૌકિકમાં જ્યારે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો કંસાર ખવડાવવામાં આવે, ગોળ ખવડાવવામાં આવે, મીઠાઈ ખવડાવવામાં આવે. તો આજે પણ તમને મીઠાઈ ખવડાવવામાં આવશે. અને આ કંસાર ને ગોળ કેમ ખવડાવીએ? કે આજે જે આપણા સંબંધ બાંધી રહ્યા છીએ, એ સંબંધો, આજે જે મીઠા સંબંધો છે એ જીવનભર સંબંધો રહે. એની આ મીઠાશ છે, એ ગળપણ નહીં. પણ આજે તો આજે કંસાર ખાધો હોય ને કાલે શું થાય? એટલે દુનિયા ઉપર, જેમ જીજ્ઞાબેને બહુ સરસ કહાની સંભળાવી કે બધા જ જેલમાં છે તો કોણ કોની સમાચાર પૂછવા આવે? તો આખી વિશ્વ એ રાવણની જેલમાં છે. દરેક આત્માઓ, આપણો આ લાસ્ટ છેલ્લો જન્મ છે, સૃષ્ટિની પણ અંતિમ વેળા છે, ઘરે જવાનો સમય પાકી ગયો છે, એની નિશાનીઓ આપણે બધા જોઈ રહ્યા છીએ. તો જ્યારે અજન્મા કરતા ભોગતા, જે આ જન્મ મરણના ચક્રમાં નથી આવતા, એવા આપણા દરેકના સુપ્રીમ પરમાત્મા શિવ જ્યારે આ દુનિયા ઉપર આવે છે
ત્યારે આપણને આવી રાવણની જે જેલ વિકારોની એનામાં જે આત્મા જેલમાં પડેલી છે એમાંથી મુક્ત કરવા માટે બાબા આવે છે. એટલે એમનું નામ પણ મુક્તેશ્વર છે. આપણે વર્ષોથી આરતી ગાતા આવ્યા કે વિષય વિકાર મેટાઓ પાપ હરો દેવા. આપણી જિંદગી પૂરી થઈ ગઈ પણ આપણે ન ક્રોધ ઉપર વિજય મેળવી શક્યા, ન મોહ ઉપર વિજય મેળવી શક્યા, ન લોભ ઉપર. તો આજે વ્યક્તિ ગમે તે ખરાબ કર્મ ભલે ન કરવા પડે, પછી ગમે તેવી સજા કેમ ભોગવવી ન પડે, પણ પેટ માટે નહીં પરંતુ પેટી તિજોરીઓ ભરવા માટે આજે કમાઈ રહ્યો છે. શેના માટે? તો વિચારીએ કે આપણે એક ક્ષણ માટે કે જ્યારે આ સૃષ્ટિ ઉપરથી હું વિદાય લઈશ ત્યારે મારી સાથે શું આવશે? હા, અરે ઘરમાં શરીર છૂટ્યું અને બધા આપણા સગા સંબંધી મહેલાના આવે ને એના પેલા ઘરવાળા બધા દાગીના કાઢી દેશે, એક દોરોય નહીં રાખે. આ રાખડી બાંધી હશે ને એ તો શરીરનું બંધન, પણ આત્માના કેટલા બધા બંધનો છે જે આપણો યોગે નથી લાગતો. કોની સાથે આપણો યોગ જોડેલો છે? આજે આપણી સૂક્ષ્મ રશ્મિઓ જે સોનાની જંજીરોમાં તો બંધાયેલા છીએ, એટલે ભગવાન કહે છે એને છોડો. આજે જ બાબાની મોરલીમાં વરદાન હતું. કયું વરદાન હતું? અને સૂક્ષ્મ બિંદુ સ્વરૂપનો જે પુરુષાર્થ બતાયો કે વિનાશ કા સમય है, घर जाना है, इसीलिए वैराग जागृत करो. આજની મોરલી બાબાએ કહ્યું કે જાન્યુઆરીમાં જે ભૂકંપ આવ્યો તો 26 જાન્યુઆરી, તો એના ઉપર બાબાએ થોડો ફકરો આજે ચલાયો અવ્યક્ત મોરલીમાં. બાબાએ બાળકોને પૂછ્યું કે મન હિલા યા દિલ હિલા? હા, મન હલી જાય શું હલી? એટલે દિલ હિલા યા પરિસ્થિતિ આવવાની? બાબાએ સ્પષ્ટ કહ્યું એ તો હોના ही है, अभी कुछ नहीं है. એક કોરોના તો શું હતું? એક બચ્ચું હતું. હવે તો કોરોનાનો બાપ આવવાનો છે. આ ભગવાનનું વાચ છે. હવે એવા સમયની અંદર આપણો સહારો માત્ર એક પરમાત્મા છે. આપણો પરિવાર, હવે આપણે એવું વિચારીએ કે મારા પરિવારની જોડે મારું શરીર છૂટે, પણ ઘરમાં હોઈશું, બહાર હોઈશું કે એકલા હોઈશું, ક્યાં હોઈશું, કોઈની કોઈ ગેરંટી નથી. કોઈ ભગવાનનું નામ યાદ અપાવવા વાળું પણ નહીં હોય. તો અત્યારથી આપણે એટલો ઘસારો પછી બાબાએ 1 સેકન્ડની ડ્રીલ કરાવી કે 1 સેકન્ડની અંદર આપણું મન પરમાત્માની સાથે એકાગ્ર થાય છે એવો અભ્યાસ કરો. 1 સેકન્ડની અંદર સંકલ્પ સ્વિચ ઓન કરી અને હું મારા વતનમાં મારા પ્રાણ પ્યારા બાબા સાથે હું આત્મા ટચ થઈ ગઈ, એમાં હું સમાઈ ગઈ પરમાત્માના પ્રેમની અંદર. એવો જ્યારે અભ્યાસ કરશો ત્યારે અંતમાં બાબાના બાળકો જે કઈ તડપીને નહીં મરે. એ હમણાંની મોરલી મેં વાંચી કે જે દુનિયાવાળાના મોત થશે ને એવા બાબાના બાળકોના મોત નહીં થાય. પ્રકૃતિ સાથ આપશે, સ્વૈચ્છિક શરીર છોડશે આત્માઓ, પણ યોગી આત્માઓ. તો આપણે 2-4 કલાક યોગ કરવા વાળા યોગી નથી. આપણું જીવન નિરંતર છે. આપણને જોઈને કોઈને બાબા યાદ આવે, આપણા બોલ મધુર હોવા જોઈએ, આપણી દરેકના દુશ્મન પ્રત્યે. અને આ જે બીમારીઓનું બધું કારણ છે ને, ગુસ્સો છે, નફરત છે, ઈર્ષ્યા છે, અને એકબીજાના મનમાં ગાંઠો મારી હજી સુધી આપણે બેઠા છીએ. હવે તો એ ગાંઠો છોડવાનો સમય છે અને દરેકની સાથે પ્યારથી
અને જે મળ્યા છે એ અહીંયા હું પૂરું કરીશ. તમને વહુ મળી છે કે પછી દીકરો છે, દીકરી આવી છે, આપણા ઘરે જન્મ લીધો છે, જે સાસુ સસરા છે અથવા આડોશી પડોશી છે, આજથી નક્કી કરો એ બધા સારા છે. મારા કોઈ પાસ્ટના કર્મો અનુસાર મને આત્માઓ મળી છે. એટલે મેં ક્યાંક અમને સંભળાયું હતું કે જે પહેલાનો જમાનો હતો કે સાસુઓને વહુને ખાવા આપતા હતા, વહુ જાતે નતા લઈ શકતા, એટલે સાસુઓ ખાવા આપતી હતી કે નહીં? હા, અને સાસુઓ હતી ને વહુઓ બનીને આવી છે. હા, એટલે હવે ઘણી માતાઓને બધા શું કહે છે કે બેન પેટ ભરીને વહુ તો ખાવા આપતી જ નથી. મેં કીધું આ તમારો હિસાબ, તમે ગયા જન્મમાં એ આત્માને અડધું જ આપ્યું છે ને, એટલે આ જન્મમાં આ હિસાબ ચૂકતે થઈ રહ્યો છે. કોઈ નો દોષ નથી, આપણા જ કર્મોનો દોષ છે. એટલે આપણે બાબાની શ્રીમત, બક્ષી બાબાને હાથ નથી, એ નિરાકાર છે. એટલે શ્રીમત એ એમનો હાથ છે, અને શ્રીમત રૂપી હાથ પકડી લઈશું તો આ જે વિષય સાગર છે, વિષય વેતનની નદી છે, એમાંથી પાર ઉતરી જઈશું. ગમે તેવી પરિસ્થિતિ આવે, બાબાનો હાથ ના છોડતા. પરિસ્થિતિઓ પહાડ જેવી આવશે, હજી નથી આવી. આ તો બધા ટેસ્ટ પેપર લેવાઈ રહ્યા છે. પરંતુ એવો રોજ બાબા જોડે સંકલ્પ કરજો કે બાબા, જ્યાં સુધી હું આત્મા આ શરીરમાં છું ત્યાં સુધી તારો હાથ ને સાથ નહીં છોડું. જેમ મીરાએ કહ્યું હતું કે રાણો રૂડશે ને એને મને કોઈ પરવા નથી, પણ ઉપરવાળો રૂડશે તો મારું કોણ થશે? તો આ દુનિયામાં બધા સ્વાર્થના સગા છે, અને ખાટલામાં બેઠા પછી કે છે નક્કોમાં છે. બરાબર? એટલે આપણે બધાની સાથે પ્રેમથી રહેવાનું છે, અને જે છે એ બધા સારા જ છે, અને સારા સારા કરશો ને તો સારા બની જશે. આજે જ બાબાએ કહ્યું કે તમે જજ બની અને સ્ટેમ્પ ના લગાવી દો કે આ તો ક્યારે સુધરવાના નથી. શુભ ભાવના જેટલી રાખશો, થોડી ધીરજ રાખશો, તો જરૂર એ આત્માનું પરિવર્તન થશે. એ આજની મોરલી બાબાએ ગેરંટી આપી છે. એટલે જે આત્માઓ માટે શુભ ભાવના રાખવાની, હા, દરેક માટે કેવી રાખવાનો? પ્રેમ ભાવ રાખવાનો. મારા સાસુ સસરાય બાબાના બાળક છે, મારા પતિ પણ બાબાના બાળક છે, મારો એટલે આજે બાબાએ સમર્પણ ઉપર શિવરાત્રીની મુરલી ચલાવી કે જેનું છે એને સોંપી દો, સમર્પણ અર્પણ કરી દો બાબાને, અને ટ્રસ્ટી બનીને કોઈ ચિંતા નહીં કરો. ચિંતા કરવા વાળા બાબા આ ધરા ઉપર આવી ચૂક્યા છે. બાબા કહે છે મને ચિંતા સોંપી દો. તો આપણે જ્યારે સામેથી બાબા ઓફર કરી રહ્યા છે તો આપણે બાબાને બધું સોંપી દઈએ. બરાબર? એટલે આજના દિવસે આ બધી જ પાઠશાળાઓમાંથી સર્વ ભાઈ બહેનો પધાર્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે આવું ગમે છે ને બધાને? જુઓ, એક એક પાઠશાળામાં ફરીએ 10 દિવસ હોય, રાત્રે રોજ પાઠશાળામાં, અને એમાં અમુક હોય ન હોય, પાછું અમુક રહી ગયું હોય, અને આવું આપણું એક સુંદર સ્નેહ મિલન થાય, બ્રહ્મા ભોજન થાય. હા, એટલે આવી રીતે આપણે દર વર્ષે મળતા રહીશું. બરાબર? ઓમ શાંતિ. જુઓ, આ બાબાના ઘરેથી છે ને એ રાખડી છે. બાબાના ઘરે મધુવન દર વર્ષે આ રાખડી દાદી મોકલે છે. કેટલી સુંદર રાખડી છે. શિવ બાબા ઉપર છે, નીચે બ્રહ્મા બાબા, એમનો રથ છે. અને આ સુંદર રાખડી સૂક્ષ્મમાં તમે બાંધી દેજો કે આ રાખડી બાબાના ઘરે આવી છે, ઘરેથી આવી છે, એટલે સૂક્ષ્મની અંદર પોતાના હાથે બાંધી દેજો. બરાબર? અને આજે કંઈક ને કંઈક આપણે સંકલ્પ રહી રક્ષાબંધન કરીશું. ચલો, કોઈનું પરચિંતન નહીં કરીએ, હા, પછી ગુસ્સો નહીં કરીએ,
કોઈની પ્રત્યે નફરત નહીં કરીએ, એવા કોઈ ને કોઈ સંકલ્પથી આપણે રક્ષાબંધન કરીશું. અને એ વસ્તુ બાબાને દાનમાં આપી દેજો, બરાબર? એટલે નીલકંઠ મહાદેવ ભગવાન ઝેર પીવા આવ્યા છે આપણા વિકારોનું. ચાલશે, 11:30 થવાયા. હા, પછી તો પૂરું વાંચવું. ઓમ શાંતિ. આ એ પણ અત્યારે મુખ્ય પ્રશાસિકા અત્યારે રતનમોઈની દાદી છે, ખબર છે ને? એ ફરિશ્તાની સ્થિતિ જોવી હોય તો એમની જોજો, જ્યારે મધુવન જાઓ ત્યારે. એ આદિ રતન બાબાએ એક ટકાવી રાખ્યું છે સેમ્પલ, જે ઓમ મંડળી શરૂ થઈ કરાચી પાકિસ્તાનમાં, અને એમાંથી બધા જ અવ્યક્ત થઈ ગયા. પણ એક જ દાદી છે જેમનું નામ રતનમોઈની દાદી, અને એમને પણ 100 વર્ષ થયા છે. હા, પણ અત્યારે ફરે છે અને સરસ રીતે બધાને દ્રષ્ટિ આપે છે. तो रक्षाबंधन के पावन पर्व की हार्दिक शुभ बधाइयाँ. प्राण प्यारे अव्यक्त बाप दादा के अति स्नेही निर्माण और निर्माण के बैलेंस द्वारा दुआओं का खाता जमा करने वाले, निराकारी स्थिति में रह निराकारी बनने वाले स्वच्छ और साफ दिल होली हंस आत्माएं, निमित्त टीचर्स बहनें तथा सभी मेहनत मुक्त जीवन मुक्त स्थिति में रहने वाले ब्राह्मण कुल भूषण भाई बहनें, ईश्वरीय स्नेह संपन्न मधुर याद प्यार के साथ रक्षाबंधन के पावन पर्व की हार्दिक शुभ बधाइयाँ. बाद समाचार के वर्तमान समय प्यारे बाप दादा सभी देश विदेश के फरिश्ता स्वरूप सदा साफ दिल और सर्व प्राप्ति संपन्न बच्चों का समान हो. आज भी बाप दादा बोले, अब ऐसे लाइट हाउस बनो जो एक स्थान पर होते भी आप अनेकों की सेवा कर सको. इसके लिए मन बुद्धि को व्यर्थ सोचने से मुक्त रखो. मन मना भव के मंत्र का सहज स्वरूप बनो. आपकी मनसा शुभ भावना श्रेष्ठ कामना से संपन्न हो तो बोलो, यही लक्ष्य रख अपनी श्रेष्ठ वृत्ति श्रेष्ठ वाइब्रेशन द्वारा प्रकृति सहित सर्व आत्माओं की सेवा कर रहे हो ना. अभी तो हम सबको संगठित रूप में सच्चे रूहानी स्नेह के सूत्र में पिरोते हुए प्रति सदा ईमानदार रहना है. स्वयं को चेक करके चेंज कर लेना है. तो राखी का पावन पर्व हम सबको ऐसे दृढ़ता संपन्न संकल्प करने की स्मृति दिलाता है. अब हमें बाहर मुक्ता की बातों से किनारा कर सदा अंतर्मुखी रहना है. निराकारी स्थिति का अभ्यास करके अपनी एक एक कर्मेंद्रियों को शीतल और सुगंधित बनाना है. बाबा कहते, बच्चे शरीर का आधार लेकर कर्म करो और कर्म पूरा होते ही न्यारे बन जाओ. देह और देह के संबंधों में कहाँ भी बुद्धि फंसी हुई न हो. वापस घर चलने का समय है, इसीलिए सब किनारे छोड़ दो. आधार विनाशी नष्टो मोहा स्मृति स्वरूप बनो. तो आओ हम सभी इस रक्षाबंधन के पावन पर्व पर ऐसे बाप समान संपन्न और संपूर्ण बनने का शुभ संकल्प करें और कर्माती स्थिति को समीप लाए. आज आप सभी के पास बाप दादा और अपनी अव्यक्त स्वरूपा दादियों की ओर से बहुत बहुत सुंदर राखी मधुबन बेहद घर से भेज रहे हैं. तो मीठी बहनें रक्षाबंधन के दिन
सभी को यह याद पत्र सुनाना तथा राखी भी दिखाना और अपने क्लास में इसे सजा कर रखना। जब हर एक अपनी कलाई पर राखी बंधवाते हैं तो यही अनुभव करे कि स्वयं बाप दादा हमें यह स्नेह का सूत्र बांध रहे हैं। हमें अब बाप समान बनना ही है। अच्छा, सभी को बहुत बहुत याद प्यार। ईश्वरीय सेवा में बीके रतन मोहिनी दादी। ओम शांति। ઓમ શાંતિ. ખૂબ સુંદર પત્ર પણ સાંભળ્યો. મધુબન બેહદ ઘરની આપણા પ્રતિ શું શું ભાવનાઓ છે એ ભાવનાઓ પત્ર દ્વારા દાદીના શબ્દો બેનના મુખેથી આપણે સાંભળ્યા. અને હવે એક શ્રેષ્ઠ સ્વમાન અને શ્રેષ્ઠ સંકલ્પ સાથે આપણે અહીંયા રાખી બંધાવીશું. રાખી પર્વ શરૂ કરીએ છીએ એટલે ખાસ આપ સૌને એક નમ્ર વિનંતી. સમય હજી 11:30 જ થયા છે એટલે કોઈ પણ ઉતાવળ ન કરી અને લાઈનસર, એવું નહીં કે મારું પાઠશાળાવાળું આગળ છે ને હું પાછળ છું તો હું જતી રહું. લાઈનસર અને બ્રાહ્મણ કલ્ચરના સંસ્કાર સાથે બાપ દાદાને સાથે રાખી અને બાપ દાદા મને રાખી બાંધી રહ્યા છે એવા શ્રેષ્ઠ સ્નેહ સૂત્રના બંધનમાં બંધાવીશું. અને સાથે પોતાના મનના શ્રેષ્ઠ એક પ્રતિજ્ઞા સૂચક સંકલ્પ બાબાને આપણે અહીંયા અર્પણ કરી અને પ્રતિજ્ઞા લઈશું. દ્રઢબદ્ધ બની અને બંધન બાંધીશું. આ ખાલી ગાંઠ નથી, એક સુંદર આપણા અંદરના વિકારો વિકલ્પોનું દાન આપવા માટેનું પર્વ. તો એ પ્રતિજ્ઞાબદ્ધ બની અને આપણે બેન પાસે જે પણ બેન બેઠા છે અહીંયા આપણા ચારેય બહેનો મોટા બહેનો બેસશે રાખી બાંધવા માટે અને 4 બહેનો તિલક કરશે. આપણે ચારેય બહેનોમાંથી લાઈનસર એક એક લાઈન ઊભી થઈ અને એવી રીતે આપણે ફર્સ્ટ લેડીઝ લઈશું કે જેન્ટ્સ? માતાઓ, ભાઈઓ, પેલા ભાઈઓ. બહુ સરસ, ત્યાગ કર્યો. ત્યાગની દેવીઓ. તો પછી અવાજ નહીં કરીએ, આપસમાં વાતચીત નહીં કરીએ, યોગયુક્ત સ્થિતિમાં બેસી અડધો કલાક તપસ્યા કરીશું. ભઠ્ઠીમાં મધુબન નથી ગયા તો અહીંયા ભઠ્ઠી સમજી અને અડધો કલાક કમ્પ્લીટ મૌનમાં બેસી યોગ કરીશું. ગીતો રક્ષાબંધનના વાગશે, બાબા સાથે મિલન મુલાકાત કરીશું. અને પહેલા ભાઈઓ રક્ષાબંધન માટે લાઈન બંધાવશે અને બ્રહ્મા ભોજન કરવા જશે. પછી માતાઓ અહીંયાથી ઊભી થશે. હજી મોડું નથી થયું એટલે કોઈ પણ ઓબાળો યા ઉતાવળ નહીં કરે એ નમ્ર વિનંતી છે આપ સૌને. બરોબર? સાંભળી લીધું ને? રક્ષાબંધન કરાવીને જ બ્રહ્મા ભોજનમાં જઈશું. આપણે વ્યવસ્થાને આપણે સહયોગ આપીશું. આપણી વ્યવસ્થા બહાર પણ થઈ ગઈ છે પણ ભાઈઓ પહેલા જશે પછી માતાઓ. ઓમ શાંતિ.